આ ઉનાળો આ શાળો જાય ને એટલે ઉનાળો આવશે. હો ઉનાળો આવશે અને મોટા મોટા બોર્ડ મૂક્યા, બાહુબલી ગોલા હાઉસ, હિમાલયા ગોલા હાઉસ, હો ગિરનાર ગોલા. આપણે એમ થાય આવડા મોટા નામ છે. ગોલો કેવડો હોય છે? 400 રૂપિયાનો ગોલો ખોબા જેવડી ડીશમાં આપે. રડો, હું કોઈને ધંધા ભાંગવાની વાત નથી કરતો, મને લાગી કીધું. 400 રૂપિયાનો ગોળો ખોબા જેવડી ડીશમાં આપે. 400 રૂપિયાનો ગોલો. આખું ઘર સમસી ભરાઈ ભરાઈને ખોતરી ખોતરીને ખાય. ધરાઈ રે ફીલ ન થાય. હો ધરાઈ રે ફીલ ન થાય. 400 રૂપિયાનો ગોલો. 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે. ખૂણે ખૂણે આખું ઘર સોટી દાવ કે મણ બરફ થોડો ખૂટે બાપુ? હે કોથળો ઢાકો એટલે તાજો ને તાજો. કંઈક તો વિચાર કરો. આપણા બાપુજીએ 5 રૂપિયા આપણી હાટું થઈને વાપરા નથી કે 10 રૂપિયા હું બચાવીશ ને તો મારા દીકરાઓનું મારી દીકરીઓનું સારું થાય. ઈશ્વરે સુખના ખટારા ઠલવી દીધા. એનો મતલબ એવો નથી બહરાટી બોલાવો. હું હમણાં જોતો તો ઓલો મેંદાનો રોટલો આવે, એમાં કાચું બધું નાખેલું હોય, આમ લાંબુ કરો ને આમ હો દોરા નીકળે. નામ ન બોલાય આપણે વાકમાં આવી, કેમ કે દુનિયા વિચારે છે એટલો કટકો કાઢીને ચડાવો માર્કેટમાં અને મંગાવો માફી. સમજાય ને વંદન? આમ 800-900 રૂપિયાનો 400 ગ્રામ આવે. ત્યાં મોંઘાઈ નથી નડતી. વિદેશી કંપનીઓના પીણા પીવો છો, ત્યાં મોંઘાઈ નથી નડતી. પણ એક ખેડૂતનો દીકરો તડકાનો તપી ટાઈટમાં ઠરી અને ચોમાહામાં પલળીને અન્ન ઘેરે લાવે છે ને ખાલી 20 કિલોનો ભાવ કદાચ ઘઉંનો 800 રૂપિયા કિલો. એટલી બધી મોંઘવારી તમને કેમ નડવા મળે? ખેડૂત છે તો જ આપણે છીએ. આ દેશનો આભાર માનજો. રોટલાનું બટકું તોડો ને તો પેલા ઠાકરજીનો આભાર માનજો. હે ઠાકર, આ જેને પણ અન્ન પૈકવું હોય ને એને આજીવન માટે હાદા નરવા રાખજો. અને ખાધા પછી હારા અમીના ઓડકાર આવે ને તો સરહદ ઉપર જે સૈનિકો બેઠા ને એનો એક આભાર મારજો મારા બાપ, કે એને પરિવાર છે અને છતાંય તમારી મારી સુરક્ષા માટે એ એટલો જ તપે છે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, ખેડૂતનો આભાર માનજો. ખેડૂત 18 વર્ણમાં આવે એવું નથી. કેમ કે આ પકવે છે કોણ અત્યારે? તો જો ઘણાને એ નથી ખબર કોબી કઈ રીતે થાય. આ તો ઠીક છે, બધા એમ કે છે સમય બદલાણો, સમય બદલાણો. સમય બાપ એનો એ છે માણસ બદલાણો. જો સમય બદલાણો હોય તો આંબે તરબૂચ આવવા જોઈએ. હું વાતું કરો? સહજ છે ને બાપુ? આ સમય એનો એ છે, માણસની વૃત્તિઓ બદલાણી. હું તો કાયમી કહું, અત્યારના છોકરા કેટલા ભાગ્યશાળી છોકરા. નિહાળે થાય તો બાપુ આમ જોવો તો ખરા, હાય 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 એમ છે કે આને વારી જાઉં. હો પાછા ફૂટ્યા. અત્યારનું છોકરું નિહાળે એટલે એમ જો 1500 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 500 રૂપિયાના મોજા પહેર્યા હોય, 2000 રૂપિયાનો સ્કૂલ ડ્રેસ હોય, 2000 રૂપિયાની સ્કૂલ બેગ હોય, એમાં 1000 રૂપિયા નાખ્યા હોય. એક પાણીનો ભંભો, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ એ રહે. આપણે બધા હતપમાં મોટા થયા. હતપ ગૂગલનો શબ્દ નથી, લખો હતપ ન આવે. આપણા બાપનો શબ્દ છે હતપ, એટલે ડોલમાં આગળ બોલો આપણે કેટલું ટાઢું કેટલું ગરમ. 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 રૂપિયાનું સેન્ડવીચ. અત્યારનું છોકરું નિહાળે જાય ને એટલે મિનિમમ 12-13 હજારનું છોકરું હોય. ગમે તમારો રામ ભલું કરે, કાંઈ ન મળે. ખાખી શર્ટ, ધોળો શર્ટ, ખાખી શર્ટ અને ચડ્ડી હોય બ્લુ કલરની. અને ભણવા જવા બાબતે તો લાલ પીળી લીલી 17 ટકેલી ઠેલીઓ આવતી. સારી ઠેલી હોય તો ભણવા જવાનું. એમાં 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો 4 જણા ટીંગા ટોળી કરીને આમ જતા હતા. નામાં વળખતા, હાલો 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 નિહાળ હાલો. એટલે દાદા કે એ ભાઈ એમ ટીંગા ટોળી કરીને ઢવડીને લઈ જાવ. એમ છોકરાઓ ન ભણે. જે 4 જણા લઈ જતા હતા ને એને કીધું, અરે આ અમારો માસ્તર છે 4 દી છે એ નથી આવતો. આ તો અમે લઈ જાય. હાલ ભાઈ કઈક અભ્યાસ દે મને, અમે મરી જવું. તમે એ તો જુઓ, લાલ પીળી લીલી 17 ટાકેલી ઠેલીઓ આવતી. નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીઓ સીવડાવતા. અંબુજા સિમેન્ટમાં. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતર 20-20, 13-13 લાંબા નાકાવાળી. આમ જો અહીં ખંભે રહી જાય ને એવી, અહીં ખંભે રહી જાય. પછી અમે આમ જતા, ભાઈ પુષ્પા તમારું હમણાં આવ્યો, મેં 7મા ધોરણથી આમ હાલતા હતા. અને બાપુ ડાયલોગ મેચ થાય, ઝૂકેગા નહીં નહીં નહીં. ઝૂકવાનું થતું ને ઠેલી લહેરી જાય. નહીં નહીં ઝૂકવાનું થતું ને ઠેલી લહેરી જાય. યો તો વિચાર તો કરો, આ બધું આપણા બાપનું છે, પણ આ તમને રમાડે ને મને રમાડે છે. એમાં અમારો મિત્ર ગભો, ગભાને બિચારાને કંપની ફોલ્ડ, જીભ જલાઈ સોંટે અટકે. એમાં એ કોવિડમાં મારી પાસે આવ્યો. મને કે હળહળ કોવિડ આલ્યો. મને કે વેક્સિન દેવડાવ. આમ જો કે એને બિચારાને કંપની ફોલ્ડ, જીભ જલાઈ ચોંટે અટકે. અમારા બેયનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો હતો સમજ્યા.
એટલે એમાં હું હે કરો છો છે એ છે. એટલે મારી પાસે આવ્યો, મને કે વેક્સિન દેવડાવવા જાઉં. મેં ક્યાં જાઉં? વેક્સિન દેવડાવો. મેં કીધું સારું હાલો વેક્સિન દેવડાવે. સુરત આરોગ્ય કેન્દ્ર મેં વેક્સિન દેવડાવી ગયા. અહીં નર્સબેન બેઠેલા હતા અને ગભા ના બેહેરો તો બેને દૂરથી એમ કીધું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ તમે કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તો મેં ગભરાવ છો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું. શું વિચાર કરો છો તમે? વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો. તે એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે જ 3 ડોઝનું જ કીધું છે. હા એટલું બધું પ્રેમથી પૂછશો તમે 7-8 ડોઝ લઈ લેવું. એક તો વેક્સિન ઘટે છે ને એ થોડાક દીધે પાછું મારી પાસે મને કે કલેક્ટર સાહેબને મળવા જાવ. મેં કાં કે પોલીસ વાળા સાહેબની ફરિયાદ કરવા. મેં કાં એ કે આપણે બહાર જાય તો મોર બોલાવે છે. કીધું એમાં શું વાંધો, આપણે બહાર નહીં જવાનું. એ કે 35 વર્ષના થયા, ઘેરે મોટા થયા જ નથી, બહાર જ મોટા થયા. પણ હા એને હાવ જડબે સલાહ કર્યું છે, એમ થોડું હાલે, બહાર તો જવું જ પડે. તો પછી મોર બોલાવશે કે ભલે ને બોલાવે, ખાલી કલેક્ટર સાહેબને કહેવા જવું છે કે અમે બહાર જાઉં, સાહેબ મોર બોલાવે. ઓલા દંડારિયા ની એ દંડા ફેરવી નાખો. કેમ કે જૂના દંડામાં હવે શીપટીયું બહુ આવે છે, નવા દંડા આપો. એ કે બોલો આનું શું કરો તમે? વરો રામ ભૂલું કરે. ગામડામાં મોટા છે બાપજી ગુરુ મહારાજ, ખરેખર ગામડામાં મોટો થયો ને કોઠા હોય વાળો બહુ હોય, એની પણ ડિગ્રી ભણતર, બીજું બાહ્ય જ્ઞાન ન હોય, ભાષાનું જ્ઞાન ન હોય. હું તો કાયમિકને માટે કહું, ગુજરાતી ભાષા બોલતા શરમાતા નહીં કોઈ દી. શું કામ નહીં શરમાતા? કે આ માતૃભાષા છે આપણી, આપણા બાપની ભાષા છે. ઘણા વર્ષોથી આ બધું હાચવતા આવી. અંગ્રેજી બોલો, ભણો, લખો, શીખો, વાંચો, કડકડાટ બોલો, પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. અંગ્રેજી ભાષા A ફોર એપલ ખવડાવતા શીખવાડે, Z ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર વૃત્તિ જેવા કદાચ થઈ જતા. હું તો ભણ્યો નથી એટલે સીતારામ. પણ ગુજરાતી ભાષાનો એક અક્ષર 2 અક્ષર લઈ લો, અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલે. મારીને તમારી ગુજરાતી ભાષા છે મારા બાપ, અને હાચવવાની જવાબદારી મારીને તમારી છે. આ સંસ્કૃતિની હાચવવાની જવાબદારી મારીને તમારી છે. 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો કે વિદેશથી યુરોપિયન આવ્યા છે, માયલા જતા છે, આમાં ફોટા બોટા પાડતા છે. એટલે દાદાને કીધું અંકલ યાં છે જુનાગઢ કેટલા હોટા હાય, તમે સમજી જાય. એટલે હું બોલવા માંગુ છું. ઓલા ભૂરીએ દાદાને હું પૂછ્યું એ તમને ખબર પડી જાય. એક્સક્યુઝ મી અંકલ યાં છે જુનાગઢ કેટલા હોટા હાય? હા યાં છે જુનાગઢ કેટલા હોટા હાય? ભાઈ જાવા દે ને ભાઈ, અહીંથી જાને એક તો તડકો છે ને માથું ખાતો, જાને ભાઈ એક તો કોરામાં કપાય છે ઉગા નથી, જા ભાઈ આને મોકલી દો ને ભાઈ, જવા દે. એને એમ કે આ ભાષા નહીં સમજ પડતી તો એને બીજી ટ્રાય કરી. એક્સક્યુઝ મી અંકલ યાં છે જુનાગઢ કેટલા હોટા હાય? લા ભાઈ આને કોઈક સમજાવો ને ભાઈ, જા ને ભાઈ. ઓલી કે હજી આ નહીં સમજ, ઓલી ત્રીજી ભાષાનો પ્રયોગ કર્યો. એક્સક્યુઝ મી અંકલ યાં છે જુનાગઢ કેટલા હોટા હાય? પછી બાપાએ રાજુલાને જોડો કાઢ્યો. આમ કરવા જતા ને કે હવે આવડો આંટી જાય કે હાલો આપણે જઈ પીએ ગયા. 4 દાદા બેઠા ને એમાંથી એકને એવો વિચાર્યો કે હે વલ્લભભાઈ, તો કે હા આ તમને નથી લાગતું કે 70 વર્ષે હવે આપણે ભાષાઓ શીખવી જોઈએ? કે કાં? એ કે જો આ છોકરાઓ આપણા સુરત, અમદાવાદ, મુંબઈથી બહારથી આવે, એ ગુણગુણ કરે ને આપણને મગજમાં ઉતરે ને બધું ઉપરથી જાય. ગુજરાતી ભાષા આપણી મા ભાષા છે અને આપણે અહીં બેહીને આપણા છોકરા શું બોલે છે એ આપણને નથી ખબર પડતી. તો કે તમને નથી લાગતું કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? પછી વલ્લભ દાદાએ કીધું ઉકાભાઈ હા કે આપણે છેલ્લો ઘાણવો જોઈએ હવે આ પેઢીનો. આપણે જે હાંસવવાનું હતું ને આપણે બહુ બળ કરીને હાંસવું, હવે આને નથી હાંસવવું તો એની જવાબદારી. પણ જે થળિયું પકડ્યું છે જે ખીલો પકડ્યો છે ને કાયમિક માટે આપણે પકડી રાખવો જોઈએ. કાં? એ કે એને 3 ભાષાઓ આવડતી હતી, એકેય કાયમ લાગી? એને 3 ભાષાઓ આવડતી હતી છતાં એકેય કાયમ લાગી? આપણી પાસે જે પડ્યું છે ને આપણે હાંસવવાનું છે, બીજા જેવું નથી થવાનું. બીજા જેવું થવા ગયા એમ જ આપણે મરી ગયા છે. આપણું મૂળ તત્વ અંદર શું પડ્યું છે એ ક્યાં આપણે કોઈ દી જોયું છે? હમણાં 7 બા બેઠેલા ને તો પૂછતા ગયું બા હા બા જય શ્રી કૃષ્ણ જે મારા કાશું જે મારે જો આવે તમારો ભાખરી પેન્ટ પાડો તો રણકી મરી ગયો બટા જે મોરે
મેં જય શ્રી કૃષ્ણ બા. આ જય શ્રી કૃષ્ણ હું? મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો તો કંઈક વાતું કરો ને. હા મેં તમે હાથ બા બેઠા છો કંઈક વાતું કરો. કોની કરવી આજ ભાઈ જ્યો હાજર છે. એકાદી આઘા પાછી હોત તો રામાયણ કરે તમારો રામ ભલું કરે. અને બાએ શીખવાડ્યું એવું કોઈ ન શીખવાડીએ. બાએ શીખવાડ્યું એવું કોઈ ન શીખવાડે. કે હું કાયમિકને માટે કહું, મને માફ કરજો. આજની નિશાળીઓને બે હાથ જોડીને પ્રાર્થના કરું. આ બેઠેલા મારા કદાચ વિદેશથી આવેલા મિત્રોને કહું કે તમારે કપાળે ચાંદલો છે ને, હું પ્રાઉડ ફીલ કરું છું કે ભારતીય સંસ્કૃતિ તમે ન્યાય ઉજળી કરી બતાવી છે યાર. અહીંયા તો અમને અહીંયા માફ કરજો મને, અહીંયા અમને કોઈ નડતું નથી. અહીંયા અમને અમારા નડે લ્યો. હા શું કહો અહીંયા